તો આ છે સાળંગપુરનું ભોજનાલય। તો આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ પ્રસાદી લેવા। તો જોઈ શકો છો મોટું ભોજનાલય નવું બન્યું છે અને આ છે આપણે આવી ગયા છીએ ભોજનાલયની અંદર, કારણ કે આજ તો બહુ ગળદી હતી નહીં અને સાંજે બહુ માણસો હતું નહીં, શનિવાર હતો પણ માણસો બહુ હતું નહીં, એટલે આપણે પ્રસાદી લેવા વહી ગયા। અને માણસો કાંઈ એટલું બધું દેખાતું નથી, શનિવાર હતો। કાં રાકેશ કે એલા માણસો કેમ નથી અહીંયા કોઈ? મેં કીધું એટલે તું આગો કેમ ભાગે? તા કે હું અહીં કોઈ ભાગું છું। જય હનુમાન દાદા કે તમે પ્રસાદી ન લીધી, તમે પણ પ્રસાદી લેવા આવી જજો, કારણ કે હનુમાનજીની પ્રસાદી લો એટલે ધન્ય થઈ જાય તમારું। તો આ છે અંદરનું ભોજનાલયનો નજારો। તો હવે પ્રસાદી લઈને અક્ષય નીકળી ગયો છે, એને ખાધી છે ખીચડીની રોટલી અને કઢી, એટલે એ કે હવે જવું છે બહાર। પછી આવી ગયા આપણે બહાર, અને તમે દાદરો ન જોયો હોય તો સાળંગપુર આવીને જોઈ લીજો, કારણ કે એ દાદરોમાં બેહવાની મજા જ કંઈક અલગ આવે છે। આપણે શૂટિંગ ઉતાર્યું નથી, પણ તમે આવીને જોઈ લીજો।